નમસ્તે મિત્રો, સ્ટોક માર્કેટ બેઝિક સિરીઝના બીજા એપિસોડમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખશું કે ઇન્ડેક્સ શું છે, નિફ્ટી અને સેન્સેક્સ શું બતાવે છે. ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ. એનએસસીની અંદર ટોટલ 2500 કરતાં પણ વધુ કંપની લિસ્ટેડ છે, જ્યારે પીએસસીની અંદર 5500 કરતાં પણ વધુ કંપની લિસ્ટેડ છે. હવે આ બધી જ કંપનીઝને એકસાથે ટ્રેક કરવી ઘણી મુશ્કેલ છે. તો એના માટે આપણા દેશની અંદર જે ટોપ કંપનીઝ છે એને ભેગી કરીને એક ઇન્ડેક્સ બનાવવામાં આવ્યો. હવે ઇન્ડેક્સ શું છે? ઇન્ડેક્સ એટલે માર્કેટનો થર્મોમીટર. જેમ થર્મોમીટર શરીરનું ટેમ્પરેચર બતાવે છે, એમ ઇન્ડેક્સ સ્ટોક માર્કેટની હાલત બતાવે છે. માર્કેટ ઉપર જાય તો ઇન્ડેક્સ ઉપર જાય, માર્કેટ નીચે આવે તો ઇન્ડેક્સ પણ નીચે આવે. હવે તમે નિફ્ટીનું નામ તો સાંભળ્યું હશે, તો તમને થતું હશે કે નિફ્ટી છે શું? નિફ્ટી એ એનએસસીનો ઇન્ડેક્સ છે, જેમાં એનએસસીની ટોપ 50 કંપની લિસ્ટેડ છે, જેમ કે રિલાયન્સ, ટીસીએસ, એચડીએફસી બેંક, ઇન્ફોસિસ જેવી કંપનીઝ. આ 50 સ્ટોક જો સારા પરફોર્મ કરે તો નિફ્ટી ઉપર જાય, અને જો ખરાબ પરફોર્મ કરે તો નિફ્ટી નીચે જાય. એવી જ રીતે એનએસસીનો ઇન્ડેક્સ છે સેન્સેક્સ, જેમાં બીએસસીની ટોપ 30 કંપનીઝનો સમાવેશ થાય છે. સેન્સેક્સ પણ એ જ રીતે માર્કેટની ડાયરેક્શન બતાવે છે. હવે ઇન્ડેક્સ કેમ આટલું ઇમ્પોર્ટન્ટ હશે? ઇન્ડેક્સ જોઈને આપણને ખ્યાલ આવે કે માર્કેટ ઓવરઓલ બુલિશ છે કે બેરિશ. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે માર્કેટ અત્યારે સેફ છે કે નહીં? સિમ્પલ ભાષામાં કહીએ તો ઇન્ડેક્સ માર્કેટનું મિરર છે. તો આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે કે ઇન્ડેક્સ શું છે. અને હજુ સ્ટોક માર્કેટ બેઝિક ટુ એડવાન્સ સિરીઝનો પહેલો એપિસોડ ના જોયો હોય તો આઈ બટન પર ક્લિક કરીને તમે એ વિડીયો જોઈ શકો છો. અને તમને આ વિડીયો મદદરૂપ લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે હું તમારા માટે આવી જ સરળ ભાષામાં સ્ટોક માર્કેટનો વિડીયોઝ લાવતો રહીશ.